Hello friends, welcome to this channel. Today we are learn describe the picture about 10 sentences. Okay, આજે આપણે describing pictures જોવાના છે. પિક્ચરનું describe 10 સેન્ટેન્સમાં ઇઝી રીતે આજે આપણે કરીશું. ઓકે, આ પિક્ચર જુઓ જે એક્ઝામમાં તમને સેક્શન ઈમાં પૂછાય છે, ક્વેશ્ચન નંબર 58. ઓકે, તો તમે એમાં ફૂલમાંથી ફૂલ માર્ક્સ મેળવો. એ સાથે આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, આ પિક્ચર તમને શેનું દેખાઈ રહ્યું છે? માર્કેટનું દેખાઈ રહ્યું છે. તો એની માટે આપણે ફર્સ્ટ લાઈન લખીશું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. ઓકે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. ઓકે, જો આ માર્કેટમાં શું દેખાઈ રહ્યું છે? મેડિકલ સ્ટોર છે, ક્લોથ સ્ટોર છે, ફ્રૂટ સ્ટોર છે, ફ્લાવર સ્ટોર્સ છે, ઘણી બધી દુકાનો દેખાઈ રહી છે. તો એની માટે આપણે એને ડિસ્ક્રાઇબ કરીશું ફર્સ્ટ. તો એની માટે આપણે લખીએ ધેર આર cloth shops, fruit stores and medical stores in the market. Okay, there are a cloth shops, fruit store and medical store in the market. Flower stores bhi તમે લખી શકો છો. Okay, next, a hawkers are standing with their carts. કે જે હાઉકર્સ છે, જે ફેરિયાવાળાઓ છે, એ કાર્ટ સાથે, ગાડીઓ સાથે ઊભા છે એની સામે. ઓકે, ફેરિયાવાળો છે એ રમકડા વેચી રહ્યો છે. એની માટે આપણે શું લખીશું? અ હાઉકર્સ ઇઝ સેલિંગ ટોયઝ. ઓકે, ટોયઝમાં શું છે? એ એક ટ્રેન ગાડી દેખાય છે. ટોય ટ્રેન છે, જે ટ્રેનનું રમકડું છે એ વેચી રહ્યો છે. એના ફેરિયામાં જો લારી પર શું છે? રમકડાઓ છે, ડોલ છે, કાર્સ છે, બોલ્સ છે, એલિફન્ટ છે, બધા ટોયઝ, મેની ટોયઝ દેખાઈ રહ્યા છે. તો એની માટે આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ. હી હેઝ અ ટોય ટ્રેન, અ બોલ, અ કાર, અ ડોલ એન્ડ મેની અધર ટોયઝ ઇન ધીસ પિક્ચર. ઓકે, ઇન ધીસ માર્કેટ. એન્ડ જુઓ, ટ્રાફિક પોલીસ વચ્ચે ઊભા છે અને એ વચ્ચે ઊભા છે અને ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે. તો એની માટે આપણે લખીશું ધ ટ્રાફિક પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક. તે ઊભા છે અને કંટ્રોલ કરી રહ્યા છે ટ્રાફિકને. કેટલીક ગાયો દેખાઈ રહે છે જે રોડની મિડલમાં એટલે વચ્ચે ઊભી છે. તેની માટે લખીશું A few cows are standing in the middle of the road. A few cows are standing in the middle of the road. Okay, જો બે ભિખારીઓ દેખાઈ રહ્યા છે જે ભીખ માંગી રહ્યા છે. એની માટે આપણે લખીશું beggars are begging for alms. Beggars are begging for alms. Okay, એન્ડ જો મોટી ઘડિયાળ પાછળ માર્કેટમાં મોટી ઘડિયાળ દેખાઈ રહી છે, એને લાસ્ટમાં આપણે ડિસ્ક્રાઇબ કરી દઈએ. ધેર ઇઝ અ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ. જે ક્લોક ટાવર છે એ માર્કેટની અંદર દેખાઈ રહ્યો છે. આ રીતે તમે મેની વર્ડ્સમાં અનધર વર્ડ્સમાં પણ તમે લખી શકો છો. જેમ ઇઝી લાગે તેમ ઇઝી લાઇનમાં 10 સેન્ટેન્સીસ આ રીતે લખીશ. તમને કામ લાગશે. એક્ઝામમાં આ રીતે તમે લખશો ગુડ હેન્ડરાઇટિંગ સાથે, બેસ્ટ લાઇન સાથે. ઓકે, તો તમને ફૂલ માર્ક્સ મળી રહેશે. ઓકે, આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.